ગુડીમાં ભૂકંપ આવ્યો તો ભાઈ જય શ્રી કૃષ્ણ, જય માતાજી, સ્વાગત છે તમારું. તો અત્યારે ભાઈ અમે પહોંચી ગયા છીએ કરણ. કાલે સાંજે આવી ગયા હતા રાતે અહીંયા રોકાણા અને અત્યારમાં જવાનું છે. સવારમાં વહેલા ઉઠી ગયા છીએ વાડીએ, અમારા મામાની વાડીએ છે. વાડીમાં ચીકુડી બહુ જાજી છે. ચીકુ ઉતારવા માટે સ્પેશિયલ જવાનું છે, કેમ કે વાડી અત્યારે મામા તો આવી શકે તેમ નથી. મામા અને મામી બે ગયા છે અમરેલી દવાખાનાના કામ માટે. હવે અમારે સૌને જવાનું છે. જો પપ્પા આ ગાડીને ગાભો મારે છે. પછી અમારા હિરલ ભાભી એ થોડોક પાણી ભરે છે. અમારા નાનો નિત્ય, તારે જવાનું છે ને વાડીએ? હા હરખું કહી દે. હા એમ કહી દે. આ છોકરો અમારો શરમાય છે વિડીયોમાં આવતો. દર વિડીયોમાં બધા શરમાઈ જાય છે. મમ્મી પણ સવારમાં આવે છે. અત્યારમાં શું થયું? ફોન પડી ગયો? આવું છે ને વાડી. મમ્મી કહી દે હાલ તૈયાર થઈ જા. વાડીએ જવાનું છે કે ચીકુ ઉતારવા જવાનું છે કે? અને મારી આટો અને ક્યાં મારી આટો છોકરી જોવા જવાનું કે? છોકરી જોવા જવાનું છે. મારી આટો છોકરી જોવા જવાનું છે એમ કે? સાવી પછી આપું. પેલા દાદા પાસે છે. દાદા પાસે છે પણ મારા પાસે નથી. જો ઓય પેલા કે કાકા કે છોકરી જોવા જવાનું છે વાડીએ કે? જોવા જવાનું છે. હું તૈયાર થઈ ગયો છું. મમ્મીને કે તું તૈયાર થઈ જા, હાલ જલ્દી જવાનું છે. નાઈટ ડ્રેસ પહેરો છે? હા હું નાના એવા છે નાઈટ ડ્રેસ પહેરો છે કા? એને કે જલ્દી તૈયાર થઈ જા, છોકરી ના પાડશે ને કર. પપ્પા ક્યાં છે? પપ્પા હે એ તાર પપ્પા ક્યાં છે? ભાઈ આપણે અત્યારે વાડીએ ચીકુ ઉતારવા જઈ રહ્યા છીએ અને આપણે ત્યાં પણ બ્લોગ બનાવશું. અમારા મામાની વાડી બતાવશું તમને. ચાલો અમારા નિત્યભાઈ ગાડી ચલાવે છે અને અમે જઈ રહ્યા છીએ. પપ્પા દાદા લેતા ભૂલાઈ ગયું. દાદા આવે છે ભાઈ ગાડી ઝાપો કરવા ગયા હતા. બર્યો દાદા લાય છે ના અંદર લાડ છે. દાદા લે કેટલું કાલ છે અંદર. ક્યાં જવાનું છે આપણે? નિત્ય ગાડી આકવાની છે ને તારે? ગાડી આકવાની છે ને? ગાડી આકું છું. બોલાવવાની ડિસ્ટર્બ કરવાનું નહીં કા? પિન્સુ કાકા સુરત જવા ટાઈમે નીતુભાઈ પાસે મીડા જવા. હાલો ચીકુ ઉતારવાના છો? વાહ જોલી ડ્રાઈવર થઈ ગયો. સરસ. ઓન માર ઓલા કવિએ તે ઓન માર બસ. આગળ જોઈ નાખો ડ્રાઈવર. અમે બેઠા છીએ હો. બાલા મોમન કે આગળ જાવ ઓન મારો. ઓન માર. ડ્રાઈવર મોટો હેવી છે. આગળ ધ્યાન રાખજો. બધી બે પેરી છે ને નક્કી ન હોય પણ ગાડી છે ઉતરવું જોઈએ તમારે જાય મોકલવા. ગાડી છે એ વચ્ચે ખાડે છે આવડું આપણે ઉતરાય જાપા મંદિર થોડી જાય. હા ઠેઠ વઈ જાય. મને કેમ ભાઈ કીધું ઠેઠ વઈ જાય ગાડી. પાણો લેવો વહી જાય એમ છે ને પછી. હા ઠેઠ ખૂણે ઊભી રહે ગાડી. તો રે હવે કોને ખૂણે દાદન કે જાપો ખોલી આવો. ખૂણે ઊભી રહે. ચાલો દાદા જાપો ખોલવા ગયા છે હો. ફોન માં દાદન કે જાપો ખોલો. ફોન માં ભાઈ એક જ વાર. અત્યારે ભાઈ અમે જઈ રહ્યા છીએ અમારા નાના મામા એટલે કે ભરત મામાની વાડીએ. આપણે વાડી જવાનું શું ગાડી લે? આમ ધ્યાન રાખ, આમ ધ્યાન રાખ. વડાડે કે આમ જોઈને ગાડી આગળ. આમ મોર ધ્યાન રાખ. સડી કેટલી પહેરી? બે. તો ભાઈ અત્યારે ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ભરત મામાની વાડી. અને વાડી કે ભાઈ આંબેરણ અમારે બહુ છે અહીંયા. મામાએ આંબા ઘણા વાવ્યા છે. અને આ ચીકુડીમાં ચીકુ લૂમે ભીરા છે. પણ તે દિવસે પપ્પા આવ્યા તે દિવસે વીણી લીધા હતા.
જો નીચે કેટલા શીકુ પીડ્યા છે. આપણે શીકુ ને સુરતમાં લેવા જાવ તો 40 ને 50 કિલો મળે. અહીંયા જો એક ડાળ એવી ને શીકુ નીચે રખડે છે. આમ તો શું પાછળ એક કામ કરો ને અલગથી જો પાછળ શીખું જો હું લ્યો? અલગથી મૂકી દઈએ શીકુ ઉતારવા ને ઓય પણ આ બધા ખાધેલા છે હારા હોય બહુ બધા હોય છોકરો અમારો નાયા ધોયા વગર આવ્યો શીકુ ઉતારવા માટે. સ્પેશિયલ અમારે વાડી છે એટલે વરદ મામાની વાડી છે. બોટલ હાલે કાપી કાપીને દેતા આ હાચ્યા હોય ને બહુ કેવાક શીકુ છે. આવા શીકુ સુરત આખામાં રખડી લે કે ન મળે. આ શીકુડી ક્યાંની વાવેલી છે? આ વલસાડી રોપ છે વલસાડી રોપ. અને મારા સસરાએ આ ચીકુડીઓ આવી. કેટલા વર્ષો પહેલા? આ લગભગ ઓછામાં ઓછા 50 વર્ષ આજુબાજુ ખરા. 50 વર્ષ પહેલા વાવેલી ચીકુડી છે ને. ચીકુ વટાણ ધૂમે ધૂમે ભીરા છે. એક ડાળ એવી ને હોય શીકુ વગરની છે. આ વિડીયોમાં તમને દેખાતું જ હશે. બીજું ઢાંકણું માર પાસે જો બેટા મમ્મી ચીકુ ઉતારે છે. થોડીક વાર પછી આપણે પણ ચીકુ ઉતારશું એવું લાગશે. ઝાડવે ચડી ઉતારવાના છે ભાઈ. આકડ લાવ્યા તને લાવો અને સ્પીડ તો પેલા પગ નાખવાનું મમ્મી આકડીઓ લીધો છો હવે. મમ્મી ઉપર ચડતી પેલા મમ્મી સડતા ઉપર. ચીકુડી ઉપર ચડતા આ એક ચીકુડી નથી, આગળ એક બીજી હોત ને ચીકુડી દેખાણી મને. આવી ચાર ચીકુડી છે જો આમાં લુમે જો પેલા નીચે હોત ને રખડે છે. અને ભાઈ ચીકુનો સ્વાદ એટલે એક નંબર હોય, કાંઈ ઘટે જ નહીં. આવે સુરતમાં અમે સ્વાદ નથી ખાધું કોઈ દી. આની દેશમાં આવીને એટલે પેલા ચીકુડી અમે આટો તો મારવી છે કાદો. અને આમાં કેરી પણ એવી આવે છે. કેસર કેરીના બધા આંબા છે. તો એવું લાગશે તો આપણે પાછા ઘરે જઈને ચીકુનો જ્યુસ બનાવીને પી લઈશું. આ ફાઇનલી અમે ચીકુ ઉતારવા મળ્યા છીએ. આ અમારા આકડીએ ઘરે લેતા આવ્યા હતા. ને ચીકુની સાઈઝ ભાઈ બહુ મોટી મોટી છે. એક પછી એક મીડા છરવા આવે. અમારા ફઈ જો ઓલી ડાળીયા ટીંગાણા છો દેખાય એની વાત જાવ. હવે નાના હતા ને ત્યાં આય નીતુ શીખું છે પાઈ નહીં ભાઈ અહીં આંબે ને ચીકુડી જ મોટી થઈ. વળ ખાતા ટીંગાતા એમ અડધી તો ફહાઈ ગઈ જો આઈ જો ચીકુની સાઈઝ જો ખાલી. આમાં સુરતમાં ન મળે. ઈ વાત સાચી. આપણે એને 30 ના 20 ના કિલો મળે અહીંયા અમારા ગામમાં શેરીના કિલો મળે. અહીંયા મફતમાં મળે. આ છે ઉતાર લેવાના લાઈવ તાજા ઓર્ગેનિક. આ બાજુ છે અહીંયા નીચે આવી વયો અમે અમે સમજો પ્રિન્સભાઈ કપડા બગડશો. હા અમે દાદો દીકરો બે માવાના બંધાણી છે. લે માવો બનાય. જો અમાર નીતુભાઈ અને દાદા બે માવો બનાવે છે. આમ જો આમ 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 ભરે હું તને શીખવાડું ઉપર રીંગ મારતો ઢોળાઈ જાય. રીંગ મારી દો બટાટી રીંગ મારી દો તને. નકર તું પાછો ઢોળી નાખ ને તો અહીંયા માવાની અટાણ ફૂલ હશે તું હોય. સમજો લે આમ પકડ અને અહીંયા આમ રાખ. સોળ માવો આમાં આમ સોળ. મમ્મી ક્યાં ગઈ નથી. મમ્મીનું પેર મને બાપા હું અહીંયા મારી સામું જો ને બાપા. દાદાને જોડી દે માવો. આ ફીર ઉડે છે. મારા ફઈ ઉપર ચડ્યા છો. ફઈ જોજો ધ્યાન રાખજો નકર શીખું મોંઘા પડી જાય. હવે કઈ થોડા તમે ચડી શકો બસ એટલેથી હવે હેઠા વહી આવો. હવે પછી ઉતરા હે નહીં પછી ચડાઈ તો જાહે. અહીં નથી કઈ એવું. આવતો રે આમ જો બા ક્યાં ચડાયેલ તો બા ક્યાં ચડ્યા સમજો. બાને કે પડશો કે તો પડી જાઓ કે તો નીચે ઉતરો કે નીચે ઉતરો ને કે તો એ બા આમ જો ક્યાં ચડ્યા કે તો જો તો ખરા કે તો એ બા કે તો કઈ દો બેટા ડાળી હલાવા. આ નીચે ઢગલો છે. ફુવા માર ફઈ જોરદાર છે હો. બાકી એમ જો શીકુ ખેરાઈ જો વાગે થોડા. આ તો સિક્યુરિટીનું ભાઈ બોલું છું.
આવતા પરબારો કહી દીધો કોથળી નાની પડી કે કોણ કે ખમા માડે ખમા